જય માતાજી, જય વચ્છરા, દૈરાન સીતારામ અને રામ રામ. જો આપણી મમ્મીએ લઈ લીધું રીંગણું હાથમાં અને હેવ રીંગણાની બફા મૂકવાનું હોય. રીંગણાનો આજ ઓરો બનાવવાનો હોય ને રોટલો બનાવવાનો હોય ભાઈ. એક નંબર મોજ લેવાની હે. આજ શિયાળાનો રીંગણાનો ઓરો અને રોટલા ખાવાના હે આપણી. તમારે ખાવા હોય તો તમે આવે જાઓ, મારા લઈ જાઓ. બરોબર ને મમ્મી? જય માતાજી, જય વસરાજ, દૈરાની સીતારામ ને રામ રામ. જાજાથી જા આ ઓરો બનાવવો, આજ ફર્સ્ટ ક્લાસ ઓરો બનાવવો. કારણ કે એક રીંગણાનો ઓરો, ડુંગળી, ટમેટું તો અમારે થઈ જાય. કેટલું જોઈએ અમારે? તમારે ખાવો હોય ગરમા ગરમ ઓરો, શિયાળો બેસવાની શરૂઆત છે તો આવી જાઓ. હજી જો બાફવા મૂકાવું, પછી મસાલા ને હજી મોરવાની વાત તમને દેખાડી. આ બાફવા મૂકા ગેસ ઉપર જો ચાલુ કરા દઈશ. મમ્મી એ ન કરીએ તો કામ થાય? તો બફાઈ નહીં અંદર, બીજું કામ અંદર કાસું રે, આ જટ બફાઈ જાય. એટલે આ શેકા ભાડા સાકોઈથી બરોબર. કારણ કે મસાલો ને અસલ આમ એક થઈ જાય બધું. આ એક ન થઈ હવે. ઈ દાંડિયાના થડમાં કાસો પાકો ન રહી, આપણે ફટાકે બફાઈ જાય. જે આગળ ગેસ ચાલુ અને મૂકી દઉં. જો થેકો જોજો મારા મિત્રો, જોજો મારા કલેજાઓ, જોજો મૂકી દઉં. જો કોઈને પણ ખાવાનું મન હોય તો આવે જાવ. હમણાં થઈ જાય સટાસટ. બરોબર. તાજો તાજો ઓરો, દહીં ઓરો ખાવો હોય તો દહીં ઓરો, ને ખાલી ઓરો ખાવો હોય તો ખાલી ઓરો ને રોટલો. મજા આવે જાય, મોજ આવે જાય. અલગ અલગ થોડું થોડું રાંધવાનું, પણ ગરમા ગરમ રાંધવાનું, મોજ આવે જાય. આજ બપોરે નામી લીલું ને ઘેર કાંટાથી ન્યા ખાઈ પીએ, બીન ને ઘેર ખાવાનું હતું તે ન્યા ખાતું, મોજ માણી ન્યા ઠીકા ઠીક. રેવા ટાણે આ અમારે ઘેર મેં તો એકતાનું આ ખાવું જોઈએ ને. કાલે વરે કઈક વિચાર્યું હોય છે કિન્યા નીકળીએ કાલે. હકાવાલા કે તમે કહો હમણાં આટા જ મારવા હે ને બીજા હે તે. હાલો આપણે આ બાને બાને આટોય મારે અવાય ને તમને દેખાડે પણ હગીએ નવું નવું. એટલે જા ઓરો બફાઈ જાય. હાલો હવે વાંધું તમને મારા મસાલા બોરા દેખાડા. હાલો લઈ જાઓ. મારી મમ્મીએ કરી દીધું ડુંગળી ને ટમેટું ને મોરવાનું ચાલુ. ઓળાની ફૂલ તૈયારી થઈ ગઈ. અને મારી મમ્મી જોવો તમે ડુંગળીને સુધારે, તમે જોવે હુકમ મારા લઈ જાઓ. બપોરે મસ્તીનું કામ ખાધું હતું. બપોરે છે ને કામ ખાધું યાદ નથી રાખતું. એકતા કામ ખાધું મમ્મી? મગનો હિયાક, રોટલા, રોટલી, દહીં, માખણ, ગવારની કાશરી, આથણું, મૂરો, લીંબુનું આથણું, પછી બીજું એક કેરીનું ને એ બધું મિક્સમાં આથણું હતું. દુનિયાનું હતું. દહીં હતું. મોજી દરિયા, મોજ. આજ મોજ મારી જિંદગી બીને ઘેર કરે એમ હતા. હવે મારી આ ખાપટ વાળી બીન બોલાવે તાર એનું ભાગવું હોય બરે. ચા ડુંગળી મોણા હે ગંધારી કાઢે નાખા પેલા, અને રૂપારી ચોખ્ખી કરેલા, પછી મોરવી હલવી પડે. કામ કે ભલે આપણી કરતા જાય એને બગડે કરે, અડાડવી સાકું ને હાથેથી જો તોડે ને ચોખ્ખી કરે નાખા, પછી મોરા કે બગડેલ ન મોરાય. રૂપારી ચોખ્ખી કરે નાખા પેલા. અંધારું ન ગમે. મૂરા કામ ડુંગળીની ગાંઠડીમાં પાંદડા જરાક ઓલા પીરા હોય થાય કે ન ભાવે આપણી. એટલે ઢૂકે પડી હું જોજો તમે કહો મોડા વહેલું ને રાંધે ઠેકાણું ને કામ અમે એકલા હેતી 4 મજા આવે તા રાંધીએ. એમાં એ છોકરા નાસ્તો તા 24 કલાક ચાલુ જ હોય અમારે. કારણ કે આતો હે એ બાલાજી કંપનીમાં નોકરી કરે હતી, મલકનો નાસ્તો લેતા આવે તો નાસ્તો વરે કીક ને કીક નાસ્તો કર્યા રાખે. ત્યાંથી એટલો નાસ્તો લેવે ને કે તમે જોવો તો વિચાર આવે તમને. આજુકલે લેવી કે તારું દેખાડી તમને. તમે કહો કે હીરાન ઘેરતા નાસ્તો ખાવા જવો જોઈએ, એટલો નાસ્તો આવે. આપણે કલેજા ખાવું ને વીરુ બાપા તમે ખાવ ને ફેરે તોય મજા આવી જાય કે વાવ પાણી આવ્યું મોંમાં. એવો નાસ્તો હે. વીનુ બાપુ લેવે ને તારા હાટું? હા, માંડવી પાક ને સેવ સિંગ ભજીયા ને વેફરું તીખ્યું
મોરિયું ને બધું લેવે. આલુ સેવ ને આલુ સેવ ને સિંગ ભજીયા. વાહ રે વાહ, એટલો મોજ કરાવે મારા માનવને ને. પેલા તો જોવાની બોટલ મારી બાઈ કાકાએ લઈ દીધી. બોટલ જો મારી બાઈએ ને કાકાએ લઈ દીધું. ભણવા જવું હોય તો બધું લેવું ઈ પડે. આ બધું લેવું પડે ભણવા જઈએ તો હેવ જા ઓરાની તૈયારીઓ થાય. ડુંગળી મોરેલા ને તો ઓરો બાફવા મૂકે આવી તે આગળ ફેરવવા જવું પડશે. કારણ કે ઓરો બફાતા જરાક વાર લાગે તો આપણી ધીરે ધીરે બફાય તો અંદરનો એ બફાઈ જાય અસલ ઉપાડો તો મજા આવે. એક રહ થઈ જાય એટલે ગાંઠા રીએ ન ભાવે આપણી. પછી દહીં નાખો એમાં જરાકે અને ખાવ તો તમને હોટલનો ઓરો કાંશે પણ ખાધા રાખો. આંગળીઓ સાટે જાવ. હું રીંગણું ફેરવે ને આવા આગળીએ હોય 1 મિનિટમાં. મારી મમ્મી તો રીંગણું ફેરવા શરીર રાજકોટ જાય છે નકર બળી જાય રીંગણું. તમે આવી ગઈ જલ્દી દોડતી આવી ગઈ ફટાફટ. રસોડામાં જે નેવી આવી હું કાલો માં વાત જોતા હે મારી ઝટ વિડિયામાં બોલેલા ઝડપથી બોલવાનું હોય ને તો તમે વાત ન જોવરાવી. તમને મારે ટાઈમ રોગે તમારો બગાડવો બરાબર. માનતા તમને ટાઈમ જડતો હોય જોવાનો એટલે જોજો મારા મિત્રો. તમે અમારી મદદ કરજો અને તમારે વાહે છે તમારા સિવાય અમારું કંઈ ને. તમે જો અમને આગળ લેહગો ના તો લેહગો એટલે તમારે અમારી મદદ કરવાની છે. દેવ વડોદરા 13 નંબર અને કહેવત છે ને કે લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ એ તમારા ઉપર છે. કેટલો આગળ ગો તમારે વાહે કેટલો આગળ પૂગે ગો. હેવ જો થોડીક મદદ તમે કરી દો ને એટલી કરી દીધી એટલી ફટાકે પૂગી ગયો આગળ. તમારા આશીર્વાદ એકદમ મોટા તમારા એકદમ મારા કલેજાઓ મારા મિત્રો તમારા જ આશીર્વાદ છે. બાકી અમારી કોઈ ઓકાત નથી કે અમે એકલા કંઈ કરી શકીએ કંઈ ન કરી શકીએ. એકલા માણસનું કંઈ ગજું ને. સપોર્ટ તો જોઈએ. પબ્લિકનો સપોર્ટ તો પૂરો જોઈએ. મારા મિત્રો તમે કરો મદદ અમારી બસ એટલું અમે બોલીએ એટલી વિનંતી બરાબર. હે દેવભાઈ બોલે થોડું કંઈક. મોટલા બેસો ભૂંગળા ખામાં કરી જાવ નાસ્તો કરા બેઠો મારા મમ્મી અને કામ તું મેં બકાલું મર હું વિડીયો શૂટ કરા નાસ્તો ભેગો કરતો જા. તમારી મમ્મી કે આ વાંધો નહીં કે કરી કે તો આપણે નાસ્તો કરીએ ઈ કરે. તમારે નાસ્તો કરવો હોય તો તમે આવે જાવ. અમારે મલક આવે નાસ્તો એની કે પપ્પા લે આવે. જો મારી મમ્મીએ કરી દીધું ટમેટું મોરવાનું ચાલુ. ટમેટું મોરે અને ઓરો વઘારવાની તૈયારી હમણાં થઈ જાય. ઓરો વઘાર નાખીએ મારી મમ્મી. હજે તો બાફવા મૂક્યો બફાઈ જાય પછી થોડીક વાર ઠરે જાય પછી માથ ન ખાઈ ન કરતા ફોલવો કેમ ફોલે કરવો એ ધગ તો હોય તો કંઈક ઠરે ને તો હું એ ફોલે ને પછી વઘાર થાય ને. પહેલાં તો જે આ મસાલો હહડતા બહુ વાર લાગશે કારણ કે ઓરો તો બફાઈ ગયો હોય. ઓરો બફાયા પછી એને તો કંઈ જરાક જ મિક્સ કરવાનો હોય. બાકી તો વઘાર તો આનો જ કરવાનો હોય. અટાણે તો હિયારામાં તો જો માણસ હોટલોમાં ખાવા જાય તો ઓરો ને રોટલો માગીએ. બાકી કોઈ વસ્તુ નહીં માગે. દહીં ઓરો કીહે ને સાદો ઓરો કીહે ને લહણવાળી ટેસ્ટ ચટણી નાખે ને વઘાર કરીએ બસ એ જ ખાહે. બાકી એ અટાણે કોઈ બીજું કંઈ ખાહે નહીં કારણ કે આજ ભાવે અટાણે કંઈ ભાવતું ને કંઈ બીજું. હિયારાનો ઓરો રીંગણું મેથી આ આપણી હેના નરીમાં અટાણે હિયારામાં એ જ ખવાય બાકી કંઈ ન ખવાય બરાબર. જો આ કામે કરતી જ્યાં હરીને ફટાકે કરતી જ્યાં એટલે આ મસાલો મોરાઈ ગયો એ ઓરોમાં બફાઈ ગયો હોય તો હું જોવા પછી તમને હું દેખાડી પાછું બરાબર. હજે ઓરો ફેરવી આવા કારણ કે જરાક વાર ઉભે ને ત્યાં પકવેને પછી જરાક વાર ઠરવા દા પછી વઘાર કરી ત્યાં તમને પાછું હું બતાડી. એટલે રસોડામાં હવે હું લઈને જાઉં. મારી મમ્મીએ ટોપડી લઈ લીધી હાથમાં નાખી લીધું તેલ. એ ઓરો વઘારે મારી મમ્મી જોવે હગો તમે. આ એક નંબર મોજ. હા રોજ ને મોજ. ખાવાનું સારું જ ગમે આપણી હો ભાઈ. 2 જણા હે તે ગમે જે ખાવાની મરજી થાય એ બનાવી દઈએ. મારી મમ્મી હે ને સરે રાત કરતો હમણાં ઓરો બનાવે નાખે. હાલો તમે પણ ખાવો હોય
તો આવી જાવ, 1 નંબર આવી હે મોજો મારા કલાઈ જાવ. આ ઈ 110% આવી ગેરંટી આવી, ગેરંટી વોરંટી આવી. હું તમને કે હગા કે કઈ ઘટે નહીં, ઓરો બનાવી છે. તમે જોવા હગો ને તમારે આવવું હોય તો વેલાહર પૂગે આવો ખાવા. કોઈ ના પાડતું ને તમે પછી ન કહેતા વાહેથી કે અમને કીધું નહીં, મારા લઈ જાઓ. એટલે કાં કે તમારે ખાવો હોય તો તમે આવે જ જાઓ, કાંઈ ઘટે નહીં. એવો ઓરો ને ગરમા ગરમ રોટલો માખણવાળો, હા મારા કલાઈ જાઓ. બાકી આવી છે તો 1 નંબર મોજ. આ ખતરનાક તો હેવ તેલમાં તરેરાટી બોલે ગઈ ને મારી મમ્મી કામ નાખે હેવ રાઈ નાખી એવા જીરું નાખવાની તૈયારી કરા. રાઈ ફૂટાઈ જાય તો જીરું નખાય, નકા આ ઠરિયા જેવું હોય જીરું ન ફૂટે ને રાઈ પણ ન ફૂટે તો એ હરીમો હરીમો લાગે, ઓળો ભાવે નહીં. કહેવાય છે આ જો બપોરની આજ નીતાનો ફોન આવ્યો તો કહેતી હતી કે ખાવાના મૂકતું એ કે મને એ કે તારે ટાઈમ ન જડે તારા ખાવાના પડ્યા હોય. મને એ થાય કે હું પૂગે જા કે કામ કરું આજ રંધાનું નથી લે મેં કીધું તો પૂગે અવાય ને. અરે પૂગવામાં કામ વાર લાગે. હું કા અંધલ મારું હોય તો પ્લેનની ટિકિટ કપાવે ને પૂગે અવાય, બીજું કામ. બાકી મારાથી ને જ પૂગાતું નકર તો હું તમને ન્યા દઈ જા લે, તમને ન્યા પુગાડે દાઈ છે. હું જ્યાં ડુંગળીનો વઘાર કર્યો, આ ટમેટાનો કર્યો, એ ડુંગળી ટમેટાનો અને વઘારજો આ કરણ એટલે જરાક હળે, પછી મસાલા તો પછી ન ખાય. ધીમે 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 મજા આવે, પાકે એમાં સ્વાદ અસલ આવે. ધીમે ધીમે પાકે. આ કાવ કે ગેસ ફૂલ પાકતું હોય તો અડધો ભરાઈ જાય, એટલે ધીમે 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 આ પાક્યા કરે. જો એવું મીઠું નાખી, એવા મીઠું નાખવાનું, મીઠું તો ન ખાય. જ્યાં મીઠું નાખ્યું બરોબર. તમારે ખાવું હોય તો આવે જાવ ને. કોઈ પણ જો વાડિયું વાળા કે હોય તો રીંગણાના ઓરા, રીંગણા હોય ઘરના તો રીંગણા લેતા આવજો. તો મારે વધારે ઓરા બાફે નાખ્યું. વાડી વાળા કોઈ હોય તો મારે ઓરા તને લીમડા શોખીથી લઈ આવવાનું, આ જુબેલીમાંથી લઈ આવવા, પછી બાફે ના ખાય 2 રીંગણા લે. એટલે વાડીનું હોય દવા વિનાનું તો તબકાલું કેવો મસ્તીનો ઓરો બને, કાંઈ આ એને વાત ન પૂછો. એવો ઓરો થાય ઠીકા ઠીકનો. એટલે હું હાટું કામ કે ઘરનું બકાલું હોય તો ફેર પડે. કારણ કે ખેડૂત બિસાડા જો બકાલામાં મહેનત કરે, મારે તો આ મહેનત કામ કરવાની, કામ વાવવું. ઘણી આ ડેલો વાળીઓ વિઘાયકનો છે પણ આમાં બકાલું ન થાય. આ ખારસનો ભાગ લાગે થોડોક, કારણ કે આ બારોબાર એટલી આ ખારા પાણીનું એલું લાગે એટલે આ બકાલું મારે ન ઉછરે. પણ વાડી વાળા ચટાને ટેસ હોય ઓરાનાનો, મરચા ને લીલા લીલા રૂપારા ફર્યું દેવા ધાણા ને. જો ઈ તો ઓરો બનાવે તો આંગળીયું સાચતા દે. ખેડૂને ઘેર જઈએ તો કામ દહીં ના તપીલા ને સાહેબ રકડા જેવી રૂપાર્યું ને મોંમાં પાણી આવી જાય. આપડી જઈએ તો એ ગામડે ધોકા જોતા પાડીયું ની પીવરાવે, વાસણાવની સાહેબ પીવરાવે. અમે 10 રૂપિયાની 20 રૂપિયાની 100 રૂપિયાની લઈએ તો પાણી પાણી ને પાણી. કામ કે આ તો માણસ કે ને કે ઘરનું એ ઘરનું. વાડી વાળા ખેડૂત તો ભાઈ મજા કરે. માતાજી એની જાજુ દીએ બિસાડા મહેનત કરતા હોય રાત દી, એટલે બકાલું બધું થાય ને. મારે ત્યાં કાં વાવવું. એટલે એ સારું કાં કે ખાવું હોય તો લેતા આવજો, તો વધારે આ રસોઈ બનાવી જ્યાં ઓરો આ જો હળે જાય તો મસાલો એવ નાખવાની તૈયારી કરા. આ જોજો તમે તો નાખી જા. લહણવાળી ચટણી છે, આ લહણવાળી ચટણી. એવા ધાણા જીરું જોજો. વઘારતા જો કે ઘર ઘરમાં થતા હોય, બધાય વઘારતા હોય, પણ અલગ અલગ આઈટમથી કરતા હોય. જે જેને ભાવે એ અલગ અલગ ખાવાનું, અલગ અલગ કરવાનું. જે ધીમે ધીમે એ પાકીએ પછી હું ઓરો ફોલે માથેથી મોડો મોડો નાખી. આ બધું હળે જાય મસાલો ને આ બકાલું ને બધું નાખ્યું. પછી બધું મજા આવે, એક રસ થાય તારો. પેલા તો એમને પાકવા દેવાનું તો મજા આવે, નકર નહીં. જો હજે તો આ રોગો મસાલો પાકે. જો
હજી આ રોગો મસાલો પાકે ચટણીમાં ધાણા જીરામાં ના પાકે જાય પછી આમાં હું ઓરો નાખી તો મજા આવે ખાવાની, નકર મજા ન આવે ખાવાની. તીખો તીખો ટેસ્ટી એકદમ. એટલે કાં કે તમારે ખાવો હોય તો તમે પધારો. ત્યાં નાખ્યો એમ ઓરો જરાક ફટાફટ છાલી ઉતારે નાખા એટલે એ વાંધો ન આવે, ફટાફટ ફોલાઈ જાય. જે આગળ કપડા ઉખડાઈ જાય અસલ. આરામથી ઉખેડવો પડે, નકર તો ગરમ લોહી નીકળે જાય. પાછો અંદરનો તો ધકતો જ હોય ને. આ ધકતો ધકતો ફોલવો એ તો બાયુનું કામ તો બાયુ જ કરે, બાકી કોઈ ન કરે હવે. બરોબર. રીંગણું પણ નાખી દીધું મારી મમ્મી. જો એ જોવો એ મિક્સ થઈ જાય હમણાં. છોડાય છે એટલે એક નંબર સડી જાય એટલે થઈ જાય. કઈ ઘટે નહીં એવી સુગંધ આવે મસ્તીની મારા કલે જાઓ મણીતા. એટલે તમે પણ પૂગ્યા હો એટલી વાર લગાડોમાં. બાકી આવી છે મોજો મારા કલે જાઓ ખાવાની. આ ખતર હજી હહડ છે ઈ તો પાકે હોય ઓરો, પણ જરાક વાર ગરમ કરે ને ધાણા માથેથી નાખવાની પછી મજા આવે ખાવાની. તમારે ખાવું હોય તો આવે જાઓ. જા ઓરો હજે તો વઘાર કર્યો, ઓરો તો બાફેલો જ હોય પણ પાકવા દેવો પડે મસાલા ભેગો બધો. બરોબર. જો એ વાકડી પાકે જાય. લે ઓરો કરવો એમાં કાં મોટી વાત. એ વાકડી સબ રોટલા ગરમ ગરમ થઈ જાય, મજા આવે જાય ખાવાની. ગરમા ગરમ માખણ વાળો રોટલો ને ઓરો ટેસ્ટમાં આવે જાય. આવે જાવ મારા મિત્રો, ખાવા આવે જાવ જટ. કીધું ને બરકા પર કોકતા આવો.